સુરત મેટ્રો પ્રોજેક્ટમાં દુર્ઘટના કાદરશાની નાળ વિસ્તારમાં લોખંડની એંગલ પડતા 2 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ। સુરતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વધુ એક દુર્ઘટના સર્જાઈ છે। શહેરના કાદરશાની નાળ વિસ્તારમાં મેટ્રોના નિર્માણ કાર્ય વખતે લોખંડની ભારે એંગલો અચાનક નીચે પડતા 2 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ ઘટનાને પગલે કાર્યસ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર બંને શ્રમિકો કાદરશાની નાળ ખાતે મેટ્રો પ્રોજેક્ટના ભાગરૂપે ચાલી રહેલા બાંધકામમાં રોકાયેલા હતા। તે દરમિયાન ઉપરના ભાગેથી અચાનક લોખંડની એંગલો છૂટી ને સીધી તેમના પર પડી હતી, જેને કારણે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટનાએ મેટ્રો પ્રોજેક્ટના સ્થળો પર શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, કારણ કે ભૂતકાળમાં પણ આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે। આ દુર્ઘટના બાદ મેટ્રોના અધિકારીઓ દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીને કારણે વહીવટી તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે। ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવા છતાં મેટ્રોના જવાબદાર અધિકારીઓએ આ બનાવ અંગે પોલીસને જાણ કરવાની તસ્દી લીધી ન હતી। આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે।